હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ સીમા એન્ડ વેલકમ ટુ માય ચેનલ. આજે હું બનાવું છું શિયાળામાં મળતા સ્પેશિયલ શાકભાજીનું અથાણું અને તાજી હળદરની લસણ સાથે ચટણી. તો ચાલો શરૂ કરીએ. શિયાળુ સ્પેશિયલ શાકભાજીનું અથાણું બનાવવા માટે ફ્લાવર, ભજીયાના મરચાં, ગાજર, દેશી કાકડી, મૂળો, વઢવાણી મરચાં, લાલ મરચું, આદું, લીંબુનો ઉપયોગ કર્યો છે. આમાં શાકનું કોઈ પણ માપ પ્રોપર નથી. તમારી પસંદગી પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. હવે 4 ટેબલ સ્પૂન તેલને આપણે થોડુંક ગરમ કરીને ઠંડુ કરવાનું છે. હવે ફ્લાવરના નાના ટુકડા કરો અને એક તાવડીમાં પાણી લઈ તેમાં હળદર અને મીઠું ઉમેરીને ફ્લાવરને ચઢાવો. આપણે તેને બાફવાનું નથી, પણ કચાશ રહે નહીં તે રીતે ફ્લાવરને ચઢાવવાનું છે. પછી તેને કોરા કપડા ઉપર પાથરીને થોડુંક કોરું થવા દો. સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટેબલ સ્પૂન ધાણા જીરું, 3 ટેબલ સ્પૂન રાઈના કુરિયા અને 3 ટેબલ સ્પૂન લીંબુનો રસ. હવે દરેક શાકભાજીને જ્યુલિયન કટ એટલે કે લાંબા લાંબા કાપો અને એક મોટા બાઉલમાં મિક્સ કરી દો ફ્લાવર સાથે. આ બધા શાકભાજી કોરા હોવા જોઈએ. પછી તેમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, રાઈના કુરિયા ઉમેરો. આ અથાણા માટે રાઈના કુરિયા ખૂબ અગત્યનો ભાગ ભજવે છે, તેથી રાઈના કુરિયા તમારે કમ્પલસરી વાપરવા. પછી લીંબુનો રસ ઉમેરો. બધું જ બરોબર મિક્સ કરી લો. ત્યારબાદ છેલ્લે આપણે જે ગરમ કરીને ઠંડુ કર્યું છે તેલ, તે ઉમેરો અને પ્રોપર મિક્સ કરી લો. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું આ શિયાળામાં સ્પેશિયલ જે શાકભાજી મળે છે તેનું ઇન્સ્ટન્ટ અથાણું. તેને કાચની એરટાઇટ બરણીમાં રૂમ ટેમ્પરેચર પર 2 દિવસ અને ફ્રીઝમાં 7 દિવસ સ્ટોર કરી શકો છો. હવે તાજી મળતી હળદર અને લસણની ચટણી બનાવીએ. તેના માટે બંને હળદર લો અને તેની છાલ ઉતારી પાણીથી બરોબર ધોઈને ટુકડા કરો. 8થી 10 કળી લસણ, તમારે તીખાશ જોઈએ તેટલા મરચાં, 3 ટેબલ સ્પૂન લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું લો. હવે મિક્સર જારમાં બંને હળદરના ટુકડા ઉમેરો. ત્યારબાદ લીલા મરચાં, લસણ, મીઠું અને લીંબુનો રસ ઉમેરીને ક્રશ કરી દો. પાણી ઉમેરવાની જરૂર નથી. હવે પેન કે તાવડીમાં તેલ, જીરું સાંતળો, હિંગ ઉમેરો અને ત્યારબાદ આપણે જે લસણ અને તાજી હળદરની પેસ્ટ બનાવી છે તે સાંતળો. અને આપણે પ્રોપર એને એટલું બધું ગરમ નથી કરવાનું, ખાલી તેલમાં આપણી જે ચટણી મિક્સ થઈ જાય તેટલું જ ગરમ કરવાનું છે. તો તૈયાર છે આપણી હળદર અને લસણની ચટણી, જે કાચની એરટાઇટ બરણીમાં રૂમ ટેમ્પરેચર પર 2 દિવસ અને ફ્રીઝમાં તમે 7 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.